અમારી સૌની માંગ. રામનવમીને લઈને સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ ઉજવણી માટે ફૂટ પેટ્રોલિંગ સહિતના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યા છે. હિંમતનગર શહેરમાં એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની આગેવાનીમાં વિશાળ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં 50થી વધુ સિનિયર પોલીસ અધિકારીઓ જોડાયા હતા. એબી ડિવિઝન, ગ્રામ્ય પોલીસ, એલસીબી અને એસઓજી ટીમ પણ પેટ્રોલિંગમાં સામેલ રહી હતી. રામનવમીની શોભાયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે ત્યાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ હાથ ધરાયું. સાથે જ ડ્રોન દ્વારા શહેરનું મોનિટરિંગ કરવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને નહીં. એસપીએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે. આવતીકાલે 26 તારીખના રોજ રામનવમીની ઉજવણી જ્યારે ખૂબ જ ધામધૂમની સાથે આપણા સાબરકાંઠા જિલ્લામાં અને હિંમતનગરની અંદર ખાસ કરીને થવા જઈ રહી છે, ત્યારે પોલીસ વિભાગ પણ તમામ લોકોની સુરક્ષિતતા જાળવવા માટે થઈને સજ્જ છે. ટોટલ આશરે 2200 લોકોનો પોલીસ ફોર્સ જે છે એ અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત માટે ડિપ્લોય કરવામાં આવેલો છે, જેમાં આશરે 50 જેટલા સિનિયર અધિકારી લેવલ હશે જેનું સુપરવિઝન હશે. તે ઉપરાંત જે છે ડ્રોન સેલનો પણ ઉપયોગ થશે અને સતત ડ્રોનથી મોનિટરિંગ રાખવામાં આવશે. આજરોજ તેના માટે થઈને આખા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી આપ દૂર રહેશો. ક્યાંય કોઈપણ આપણને માહિતી મળે તો પોલીસ સાથે શેર કરજો, અફવાઓ ફેલાવી નહીં. અને કેમ કે આવતીકાલે આખો જે રૂટ છે જેમાં રામજી મંદિર છાપડિયાથી શરૂ કરીને મહેતાપુરા ખાતે જે રામજી મંદિર છે ત્યાં સુધી આખી યાત્રા નીકળનાર છે, જે બપોરે આશરે 3 થી 3:30 વાગ્યાની આજુબાજુ નીકળી તે રાત્રે 8 થી 9 વાગ્યા સુધી એમાં નીકળશે અને એમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના છે. તો જે આખા યાત્રાનો રૂટ છે તે રૂટ ઉપર આપ આપના વાહનો લઈને ન આવતા અલગ રૂટનો યુઝ કરો, તેના માટેનું ડાયવર્ઝન કરવા માટે થઈને પણ પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપ સૌ લોકોના સાથ સહકારથી આપણે ખૂબ સારી રીતે રામનવમીની ઉજવણી કરીશું. ઉત્તર ગુજરાત માટે ખુશ ખબર છે. યાત્રાધામ